સાબરકાંઠા જિલ્લામાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ આંતરિક અસંતોષનો ભડકો સામે આવ્યો છે. હિંમતનગર કોંગ્રેસ સંગઠન તૂટતું હોવાનો દ્રશ્યો યથાવત જોવા મળી રહ્યા છે. ટિકિટ વિતરણ મામલે કોંગ્રેસમાં મતભેદો ઉગ્ર બન્યા છે. આ અસંતોષ વચ્ચે એક સાથે 3 કોંગ્રેસી કાર્યકરોએ રાજીનામા આપી દીધા છે. મહત્વનું એ છે કે આ કાર્યકર્તાઓ છેલ્લા 35 વર્ષથી વિવિધ પદો પર રહી પાર્ટી સાથે જોડાયેલા હતા. તેમ છતાં હાલની પરિસ્થિતિને લઈ તેઓએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત ભૂતપૂર્વ હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પણ રાજીનામું આપતા રાજકીય માહોલ ગરમાયો હતો. કાર્યકર્તાઓના રાજીનામા બાદ સ્થાનિક રાજકારણમાં હલચલ મચી છે અને આગામી દિવસોમાં તેની અસર ચૂંટણી પર જોવા મળશે તે નક્કી છે. સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ આંતરિક અસંતોષનો ભડકો સામે આવ્યો છે. હિંમતનગરમાં કોંગ્રેસ સંગઠન તૂટતા હોવાનો દ્રશ્યો યથાવત જોવા મળી રહ્યા છે. ટિકિટ વિતરણ બાદ મામલે કોંગ્રેસમાં મતભેદ ઉગ્ર બન્યો છે. આ અસંતોષ વચ્ચે એક સાથે 3 કોંગ્રેસી કાર્ય